મેડમ એક સવાલ કરું? હા બોલ ને. ઘણા ક્લાયન્ટ રિકવર કરાવવા માટે આવે છે, પણ એને જલ્દી કરવું છે ને જલ્દીમાં થતું નથી. એને ગરમ થતા 15 થી 20 મિનિટ થાય છે, તો એનું કોઈ સોલ્યુશન છે મેડમ? વેક્સ ગરમ કરવાનું ને? વેક્સ ગરમ ફટાફટ થાય એના માટે. ઓકે, હા સોલ્યુશન છે, હું તમને કહી દઉં છું. રિકા વેક્સ અને લિપોસોલ્યુબલ વેક્સ એક તો ગરમ થતા બહુ જ વાર લાગે છે. ક્લાયન્ટને જ્યારે પણ આ વેક્સ કરવું હોય તો આપણે બહુ જ વેટ કરવો પડે છે. તો એનું બેસ્ટ સોલ્યુશન એ છે કે તમે ડ્રાયરની હેલ્પથી રિકા વેક્સને આ રીતે તમે ગરમ કરી શકો છો. તમારે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ક્યારે પણ રિકા વેક્સની અંદર જો હીટ ડ્રાયરની હેલ્પથી તમે જ્યારે પણ કરો છો તો અંદર હીટ ના જવી જોઈએ, કેમ કે એ વસ્તુ થશે તો તમારું ડ્રાયર પણ બગડશે, એની ઉપર વેક્સ લાગી જશે. બીજી વસ્તુ તમારું જે વેક્સ હીટર છે એ પણ બગડવાનું છે, બરાબર છે. ડ્રાયર તમે જ્યારે પણ યુઝ કરો છો મેલ્ટ કરવા માટે, રિકા વેક્સને મેલ્ટ કરવા માટે ડ્રાયર યુઝ કરો છો ને, તો તેને ફરતી કોર જ તમારે યુઝ કરવાનું છે, બરાબર છે. ક્યારે પણ વેક્સની અંદર ડ્રાયર ન જવું જોઈએ, બરાબર.